નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વાયએનએન ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વડોદરાના કાર્યક્રમમાં સ્પીચ ચાલુ થતા બોટકાંડની પીડિતાના પરિવારની બે માતાઓ શરલાબેન શિંદે, સંધ્યાબેન નિઝામાએ સ્પીચ દરમિયાન ઊભા થઈ ન્યાયની માંગ કરી હતી, જેથી પોલીસ દોડતી થઈ હતી. જોકે આજે શરલાબેન શિંદેએ જણાવ્યું હતું કે અમે કોઈ એજન્ડાથી ગયા ન હતા કે નહીં કોઈના પણ ઈશારે, અમે તો 1.5 વર્ષથી ન્યાય માટે ઝઝૂમી રહ્યા છીએ. જેથી થાકીને મુખ્યમંત્રીની સભામાં આવ્યા હતા. ખૂબ જ ગરીબ પરિવારમાં જીવન ગુજારી રહી છે પીડિત પરિવાર. છાપરાવાળા ઘરમાં રહીને જીવન ગુજરાતું પરિવાર હાલ તંત્રના પાપે ન્યાયની માંગ સાથે રઝળપાટ કરી રહ્યું છે. કોઈના પણ ઈશારે આવ્યાની સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. સંતાનોને ન્યાય મળે તે માટે અમે ગયા હતા. જાહેર આમંત્રણ હોવાથી સભા સ્થળે ગયા હતા. અમારા સંતાનોને ન્યાય મળે તેવી આશાઓ હતી. પોલીસે અમને ઘરે મૂકવા આવવાનું કહી પાણીગેટ પોલીસ મથકે લઈ ગયા, જે પછી અમને ક્રાઇમ બ્રાન્ચ લઈ જવામાં આવ્યા હતા અને કડક પૂછપરછ કરવામાં આવી. એક માની મમતા હતા અને અમારા મૃતક સંતાનોના ન્યાય માટે અમે ત્યાં ગયા હતા. અમારી સાથે આતંકવાદી જેવો વ્યવહાર કરવામાં આવ્યો. શાળા સંચાલકો સામે કાર્યવાહી કરવાની માંગ સાથે સભા સ્થળે ગયા હતા. પીડિત પરિવાર ન્યાય નહીં મળે તો દિલ્હી પગપાળા જઈશું, મોઢું દબાવીને પોલીસે ધક્કા માર્યા હતા. અમારી વાતને સભા સ્થળ પર હાજર અન્ય માતા બહેનોએ ટેકો ના આપી અમારો અવાજ દબાવી દેવામાં આવ્યો. મુખ્યમંત્રીને કોઈ મળવા દેતું નથી, જેથી અમે રજૂઆત માટે આ રીતે જવાનું નક્કી કર્યું. કોઈના પણ ઈશારે ગયા નથી. જ્યારે અન્ય એક પીડિત મુઆવિયા શેખના પિતા મોહમ્મદ આહિરભાઈ શેખે જણાવ્યું હતું કે માત્ર 2 મહિલાઓ ત્યાં ગઈ હતી સીએમ સાહેબને રજૂઆત માટે. જોવાની જગ્યાએ અમારી તમામ પીડિતની માતાઓ ગઈ તો અમે આજે પણ છૂટ્યા ના હોત. અમારી સાથે રાજકારણ રમાઈ રહ્યું છે. એમને ન્યાય તંત્ર પર પૂરો ભરોસો છે. અને તંત્ર પર કેમ એ લોકોને છાવરવામાં આવી રહ્યા છે, અમે તેમને રજૂઆત કરી છે. તો લાસ્ટ ટાઈમ અમે જ્યારે મેડમ સરને જ કીધું કે લીલા પાટીલને જ અમને એવું કીધું છે કે તમે ભાઈ અમને નહીં મળે સર, તમે એમને રજૂઆત કર્યા વગર જ આવી ગયા છો એટલે તમને નહીં મળે. એટલે સર અમે તમને આ રીતે આજે રજૂઆત કરવા માટે આવ્યા છીએ. પોલીસનો વ્યવહાર કેવો હતો? પોલીસનો બિહેવિયર બહુ જ રૂડ હતું. જેમ કે અમે આરોપીઓ હોય લાઈક તો તમે જોશો કે એક દૃશ્યમ મૂવી હતું કે જેમાં એ તો જો કે એને મર્ડર કર્યું હતું લાસ્ટમાં તમે જોઈ શકો, પણ અમે તો મર્ડર નથી કર્યું તોય અમને એવું ફીલ થતું હતું કે અમે મર્ડર કર્યું હોય. જ્યારે અમે તો ભાઈ પીડિત છે, અમે તો એ બાળક ગુમાવ્યું છે, અમારું માસૂમ બાળક ગુમાવ્યું છે અને અમને એવું ફીલ કરાવે અને મારું મોઢું ઢાંકવામાં આવ્યું. જ્યારે કશું બોલતી નથી તેમ છતાંય મારું મોઢું ઢાંકી દીધું અને એકદમ ખેંચતાણ કરવામાં આવ્યું. તમને ક્યાં ક્યાં લઈ ગયા? અમને એવું કહેવામાં આવ્યું કે ચલો તમને મીડિયાથી અમે તમને લોકોને ઘેરી લેશે, એની કરતાં બેટર છે અમે તમને મૂકવા આવીએ. હા વાંધો નહીં, અમને બધાને ઘેરી લેશે એની કરતાં તમે મૂકવા આવો. તો અમને એ આશા હતી કે અમને મૂકવા આવે છે, તો એની જગ્યાએ અમને ભદ્ર કચેરી લઈ ગયા અને પૂછપરછ કરી 4 કલાક. શું કર્યું પૂછપરછમાં તમે ક્યાં રહો છો, ક્યાંથી આવ્યા, કેવી રીતે આવ્યા છો, એકલા આવ્યા છો, શું વ્હીકલ લઈને આવ્યા છો, એકલા આવ્યા તમારા હસબન્ડ જોડે હતા, કેમ ફલાણું ઠીકું એક્સેટ્રા. કોઈ દબાણ કરતી હતી પોલીસ? કોઈ વાત નહીં કે આ તમે તો બોલો કે પોલીસનું કામ જ છે એવું છે કે એક ક્રોસ ચેકિંગ કરશે. જ્યારે એમને પણ પ્રેશર હોય ને ઉપરથી, પણ એ ના જણાવે. જ્યારે અમને કોનું પ્રેશર છે એ લોકોને જાણવું હતું, અમારા પર કોનું પ્રેશર છે એ જાણીને એ વ્યક્તિને એ લોકોને બદનામ કરવા હતા. એ વસ્તુ તો સ્પષ્ટ જ છે. કોઈ ભાજપના કાઉન્સિલરનું નામ આવ્યું છે એના માટે આમાં એવું છે કે આપણા ગુજરાતમાં તો જે ગુનેગારો હોય ને એને છાવરવામાં આવશે, પણ જે 2 ગુનેગાર હોય ને એને જે બચાવ, જેમ કે મારા બાળક આવી રીતે ઓફ થઈ ગયા તો એ લોકોને માટે જે લડી રહ્યું છે ને, તો એ બધાને કેમ ખૂચે છે એ વસ્તુ તો કાલે પણ મેં સ્પષ્ટ જોઈ લીધી. પહેલી વાત કે બદનામ કરવો છે. ભદ્ર કચેરી લઈ જતા પહેલા તમને બીજા અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ફરવામાં આવ્યા હતા. કઈ જગ્યાએ લઈ ગયા? પાણીગેટ પોલીસ સ્ટેશન લઈ ગયા અને એના પછી ભદ્ર કચેરી લઈ ગયા, ડીસીબી ક્રાઇમ. સારું, તમે એન્ટર જે રીતે ઇન્ડિયનમાં કેવી રીતે એન્ટર થયા એટલે પોલીસે ચેક કર્યા કે નહીં, શું વાત કરી? હવે આમાં લખ્યું જ છે કે જાહેર જનતા માટે છે, દરેક વ્યક્તિનું આમંત્રણ છે, તો એમાં લેડીઝોનો પણ ચેક કરી અને પછી અમે સીધા જ એન્ટર થઈ ગયા છે. અચ્છા, મુખ્યમંત્રીને શું સંદેશો આપવા માંગશો તમે મીડિયા સંબોધી રહ્યા? હવે 17 મહિના થઈ ગયા છે. આ તંત્રના ભ્રષ્ટાચારોના લીધે 12 બાળકોના જીવ હોમાયા છે. 1156 કરોડોના તમારા એ હોય છે, તમે એનું ઉદ્ઘાટન કરો છો, પણ આ માસૂમોના જીવ જાય છે ભ્રષ્ટાચારીઓના લીધે. તો એ લોકોને ન્યાય ક્યારે મળશે? કાલે રજૂઆત કરી તો તમે મને એ જ વખતે સ્ટેજ પર ઊભા જ કેમ મને આન્સર ના આપો? આજે હું તો કહું કે દરેકને એ જ મનમાં પ્રશ્ન હશે કે એમને સામે ત્યાં ઊભા રહીને કેમ જવાબ ના આપ્યો કે હવે તમારું નિરાકરણ આવી જશે કે જે તે સમયે. હવે તમારે 17 મહિના તો થઈ ગયા, તમને ન્યાય નથી મળ્યો, પણ હવે ન્યાય માટે હવે આગળ શું? ન્યાય માટે આગળ તો હવે જોઈએ છે કે હવે શું થઈ રહ્યું છે. ગઈકાલે પણ 2 તારીખની હિયરિંગ હતી, એ પણ હવે પોસ્ટપોન થઈ છે. એટલે વિચારો કે આવું બધું પોસ્ટપોન થયા કરશે, અમારે ક્યારે ન્યાય અમને મળશે
એ તો ભગવાન ભરોસે જ છે. પણ જનતાને પણ વિચારવા જેવું છે કે જો ભાઈ ભ્રષ્ટાચારીઓના લીધે જ તંત્રના ભ્રષ્ટાચારના લીધે બાળકોના જીવ હોમાયા છે, બરાબર, એટલે બધાએ જાગૃત થવાની પણ જરૂર છે. અને તમે જ્યારે મુખ્યમંત્રીને મળવા ગયા સવારે તમારા મગજમાં શું વિચાર કરો? મુખ્યમંત્રીએ કીધા પછી શું વિચાર કર્યો? સવારે શું વિચારો જ્યારે ગયા ત્યારે? સવારે તો એ જ વિચારો હોય ને કે હું મારા બાળકને ન્યાય કઈ રીતે મળે. પછી મળ્યા પછી જવાબથી સંતુષ્ટ છો? એમને જે રીતે સીએમના જવાબથી સંતુષ્ટ છો? સંતુષ્ટ તો ના જ કહેવાય, પણ એવું લાગે છે કે જ્યારે પણ મને આવા કંઈક પ્રશ્નો ઉદ્ભવશે કે મારા બાળકના જે કેસ કઈ સુધી ચાલી રહ્યા છે એને રિલેટેડ પ્રશ્નો હું કર્મચારીઓને કરીશ, પ્લસ સીએમને પણ કરીશ, અથવા જો મને ત્યાંથી સેટિસ્ફેક્શન નહીં લાગે તો હું દિલ્હી સુધી પણ અમે બધા પેરેન્ટ્સ જઈશું, પગપાળા જવાશે. તમને એવું લાગ્યું છે કે અત્યાર સુધી સ્થાનિક નેતાગીરીએ તમારો અવાજ સીએમ સુધી પહોંચાડ્યો નહોતો? ના, એટલે તો જવું પડે. સીએમ સુધી ના પહોંચાડ્યો હોય એટલે હવે અમને તો એવું લાગે છે કદાચ અમારા જે આ પ્રશ્નોના જવાબ છે તે સીએમ સુધી પહોંચે છે કે નહીં, એટલે અમે ડાયરેક્ટ કાલે સીએમને જાતે જ રજૂઆત કરી કે ભાઈ શું ચાલી રહ્યું છે અને જે ચાલે છે એના પર કડક કાર્યવાહી કરો અને એને કમિટી બેસાડો અને જલ્દીથી જલ્દી એક્શન લો. કેમ શાળાના સંચાલકો અને તંત્ર બધું કેમ હજુ ઘોર નિંદ્રામાં છે? એ લોકો પર કોઈ એક્શન કેમ નથી લેવામાં આવ્યું? સારું, હવે સરકાર પર આશા છે પછી કે હતાશ છો? એટલે મને આટલું બધું તમે કર્યું, ન્યાય માટે લડ્યું. સરકાર પર તો પહેલેથી છે જ આશા અને વિશ્વાસ પણ છે કે ન્યાય અપાવશે. ભલે ધીમે માર્ગે ચાલી રહી છે, ફાસ્ટ ટ્રેકમાં કેસ ચાલુ જ હોય નહીં, એ જગ્યાએ ધીમે ચાલી રહ્યો છે, પણ આવશે, ન્યાય મળશે. સલ્લાબેન, શું થયું હતું કાલે તમારી સાથે? પોલીસનો કેવો વ્યવહાર હતો? સીએમને મળ્યા, સીએમ શું પૂછતા હતા તમને કે તમે શું કીધું? એના પછી એમનો શું આન્સર હતો? ત્યારે અમે જાહેર સભામાં સીએમથી રજૂઆત કરી ત્યારે એમને કોઈ આન્સર નહીં આપ્યું. તમે જોઈ શકો તો કે એમને એજન્ડાથી આવ્યા છે એવી રીતે વાત કરી અમારાથી. તો એજન્ડાથી આવી રીતે પીડિત મહિલા એજન્ડાથી નહીં આવે. અમે એજન્ડાથી આવ્યા તો અમે 14 જણા જતા અને તઈ હોબાળો મચાવતા. અમે તો બહુ આશા લઈને મુખ્યમંત્રી સાહેબથી મળવા ગયા હતા કે જે નીચેના અધિકારી છે એ હજુ સુધી અમારી રજૂઆત જે મુખ્યમંત્રી શ્રી કરી નથી હજુ સુધી, તો એ અમે ડાયરેક્ટ એમનાથી કરવા માટે ગયા હતા. અમે એજન્ડાથી નથી ગયા, પણ એમને અમે એટલી આશા રહીને સવારે ગયા હતા કે મુખ્યમંત્રીશ્રી અમારી વાત સાંભળીને સાચી રીતે અમારા છોકરાઓને ન્યાય માટે અમારી હેલ્પ કરશે, પણ તઈ જઈને એવું લાગ્યું જ નહીં કે એ પણ અમારા સાથે છે અને એ પણ ન્યાય માટે અમારા માટે કશું કરી રહ્યા છે એવું મને લાગ્યું જ નહીં. પછી 10 મિનિટ પછી એમને બેસાડીને 5 જ મિનિટ સુધી અમારા જોડે વાત કરી. એનામાં પણ પહેલું એમનું એ જ હતું કે બેન એવી રીતે રજૂઆત નહીં કરાય, કોઈ પ્રોટોકોલ હોય લેખિતમાં બધું પરમિશન લેવી પડે છે, પણ એમને ખબર જ નથી કે 1.5 વર્ષથી અમે પ્રોટોકોલથી બધી વ્યવહાર કરી રહ્યા છો 14 જણા અને બધું લેખિતમાં જ આપી રહ્યા છે. એ એમને ખબર નથી. એ એમને મેં જાણ કરાવી દીધું કે 1.5 વર્ષથી અમે લેખિતમાં અને પ્રોટોકોલમાં સંયમ લઈને જ બધું કરતા હતા. ત્યારે તમે ગૃહમંત્રીશ્રીને મળીને આવ્યા, કલેક્ટરશ્રીને મળીને આવ્યા, કોઈને અમે રિસ્પોન્સ નહીં આપ્યો અને ડાયરેક્ટ અમે જ્યારે તમને રજૂઆત કરી રહ્યા છે તો તમે પણ અમે રિસ્પોન્સ નહીં આપતા અને તમે ડાયરેક્ટ અમે એજન્ડાથી વાત કરાવી છે. અમે કંઈ આતંકવાદી નથી કે કંઈ ગુનેગાર નથી કે એજન્ડા લઈને આવ્યા હતા તમારે. અમે તો પીડિત છે, અમારા છોકરાને 1.5 વર્ષથી ન્યાય નહીં મળ્યો એટલે આશા લઈને તમારે પાસે આવ્યા હતા. પણ જ્યારે 1.5 વર્ષથી બધા નીચેના અધિકારી અમારો બધો આશા એ કરી રહ્યા છે એવી રીતે એમને પણ અમારે આશાનું ભંગ કરી નાખ્યું. અને પછી મેં એમને પૂછ્યું કે સર તમે એક ઓર્ડર કરી શકો છો, તમે આખા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી છો તો તમે એક ઓર્ડર કરી શકો છો કે હજુ સુધી સ્કૂલ પર એક્શન કેમ નહીં લીધી, કોટેવાલાને હજુ સુધી વર્કર જમા કેમ નહીં કર્યું અને વિનોદ રાવનું પ્રમોશન કેમ થાય છે? તો એમને મને હાઈકોર્ટનું બતાવ્યું કે એ હાઈકોર્ટનો મામલો છે કે બેન. તો મેં એ બી કીધું કે હાઈકોર્ટ તમારાથી મોટું નથી સર, તમે એમનાથી મોટું છે, તો તમે હાઈકોર્ટનો કેમ જવાબ આપો છો? તો પછી તમે તમારા વકીલ જોડે વાત કરો ને તમારે વકીલને મારા જોડે વાત કરવાનું કહેશું. એ અમને ઉશ્કેરો હતો. પછી તમારી પ્રત્યે અમને લાગણી છે એવું પણ કીધું, અને એમને મેં કહી દીધું કે તમે લાગણી છે એવું તમે દર્શાવ્યું નથી અને અમે લાગતું નથી કે તમે પીડિત પરિવાર જોડે છો અને તમે અમારી લાગણી છે. પછી પોલીસવાળા બહુ છૂટું બોલીને અમે ત્યાંથી કાઢ્યા અને કે તમે ઘરે છોડું છું અને તઈ કરીને પાણીપુરી ચોકી લઈ ગયા. ત્યાં તમે જોઈ શકો છો કે સભાગૃહમાં બધું મોઢું દબાઈ નાખ્યું મારું પેલો લેડીઝને કે બોલતી નહીં બોલતી. બાળકોને જે ન્યાય મળવો જોઈએ ને એની કરતાં જે ગુનેગારો છે એને કઈ રીતે છાવરવાને
એમાં પોલિટિકલ રોલ કમ્પ્લીટ ભાગ ભજવે છે. તો તમે છે ને ધ્યાન એના પર આપજો કે કોણ છે એને બચાવનારો. આજે એ તંત્ર જવાબદાર છે તો તંત્રને બચાવનાર કોણ છે? શાળાના સંચાલક છે તો એને બચાવનાર કોણ છે? તો તમે એના પર વધારે ધ્યાન આપશો તો તમને વધારે ખબર પડી જશે. જ્યારે જે વ્યક્તિ ન્યાયથી લડે છે, ન્યાય માટે લડે છે ને અમારી જોડે સપોર્ટ કરે છે ને, તો એને પર તમે નેગેટિવ ના વલણ ધરાવશો. બરાબર છે? જે વ્યક્તિ તમને કહેનારો છે કે અમને ચેટ કર્યું, આના દ્વારા ગયા છે, તો એ વસ્તુ ખોટી છે. કેમ? એ જે વ્યક્તિ ન્યાય માટે લડે છે તો એ વ્યક્તિ ખોટો છે. અને જે ગુનેગારોને દબાવવામાં આવે છે તો એના પર તો કોઈ ધ્યાન દોરતું નથી. કેમ? એમના પર ડીપલી આવી રીતે વાતચીત નથી થતી. આજે અમારી પર તમે 4 કલાક એ કરો છો, બરાબર, લખાણ તમને પૂછપરછ, તો તમે જે ગુનેગારો છે એમને પૂછો ને, અને પૂછપરછ કરો, અને ગુનેગારોને તંત્રને પકડો, શાળાના સંચાલકોને પકડો. કેમ તૈયારીમાં એક્શન ના લેવાય? કાલે અમે સીએમ ને કીધું તો આજે મોર્નિંગથી એક્શન કેમ ના લેવાય? જોઈએ હવે 5 મિનિટમાં એક્શન લેવાય છે કે નહીં. કડક પગલા કેમ નથી લેવાતા? Subscribe now and press the bell icon. Never miss an update.